નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાગર ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રનું સ્વાગત છે. અત્યારે બાળકો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તે માટે જ્ઞાન સાગર ક્લાસીસ દ્વારા 22/3/2026ના દિવસે એક ભવ્ય મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ મોક ટેસ્ટનું સોલ્યુશન અત્યારે આપણે જોઈશું. આ મોક ટેસ્ટ કુલ 120 ગુણનો હતો અને તેમાં 150 મિનિટનો સમય આપવામાં આવ્યો. આપણો પ્રથમ પ્રશ્ન છે કે કથકલી એ કેરળનું પ્રચલિત લોકનૃત્ય છે. તો હવે આપણે જોઈશું કે કુચીપુડી ક્યાંનું પ્રચલિત લોકનૃત્ય છે. તો કુચીપુડી એ આંધ્રપ્રદેશનું પ્રચલિત લોકનૃત્ય છે. એટલે પ્રથમનો જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વસંત સંપાત દિન 21 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. તો શરદ સંપાત દિન ક્યારે ઉજવવામાં આવે છે? એનો જવાબ આવશે બી, 22 સપ્ટેમ્બર. પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દો કે જોડી પૈકીનો કયો શબ્દ કે જોડી અન્ય શબ્દો કે જોડીથી અલગ છે? તો પ્રશ્ન 3 નો જવાબ આવશે બી, વૃક્ષ. કારણ કે ફળ, ફૂલ, પાંદડું અને મૂળિયું આ બધા વૃક્ષના ભાગ છે. પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દો કે જોડી પૈકીનો કયો શબ્દ કે જોડી અન્ય શબ્દો કે જોડીથી અલગ છે? તો એનો જવાબ આવશે ડી, ન્યુયોર્ક. પ્રશ્ન 5, શ્રેણીનો પ્રશ્ન આપવામાં આવ્યો છે. 890, 547, 331 અને 206. તો આપણે 890 માંથી તમે 547 માઇનસ કરો એટલે 343 આવશે. ત્યારબાદ 547 માંથી 331 માઇનસ કરો એટલે 216 આવશે. 331 માંથી 206 માઇનસ કરો એટલે 125. આમાં ઘનની સિરીઝ છે, એના પછી 125 એટલે 64 માઇનસ કરો એટલે 206 માંથી 64 માઇનસ કરો એટલે તમારો જવાબ આવશે 142. પ્રશ્ન 6 જોઈશું. તેમાં સિરીઝ આપેલી છે 4, 7, 8, 6, 10, 12, 8, 13, 16, 10 અને 16. આ સિરીઝ બહુ ડિફિકલ્ટ હતી. એનો જવાબ આવે છે 20. સિરીઝ જોઈશું તો 4 થી પ્રથમ જોઈએ તો 7 માં 10 ઉમેરો એટલે 13, 7 માં 3 ઉમેરો એટલે 10 થશે, 10 માં 3 ઉમેરો એટલે +13, 13 માં +3 ઉમેરો એટલે 16, ઉપર +3 કરેલા છે. ત્યારબાદ નીચેની લાઈન જુઓ તો 4 થી 6 +2 કરેલા છે, 6 થી 8 +2, 8 થી 10 +2, બાકી સિરીઝમાં આગળ જે +2 એટલે 12 નો જવાબ આવશે. ત્યારબાદ આપણે જોઈશું 4 ની લાઈન, 4 થી 6, 6 થી 12, 12 થી 16 અને 16 થી 20. એટલે આપણો જવાબ આવશે 20. બધામાં +4 નો વધારો કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 7 જોઈશું. 120, 99, 80, 63, 48. તો આમાં બધા એકી અંક માઇનસ કર્યા છે. 120 માંથી 99 જાય એટલે 21, 99 માંથી 80 જાય એટલે 19, 80 માંથી 63 માઇનસ કરો એટલે 17 આવશે, 63 માંથી 48 માઇનસ કરો એટલે 15 આવશે. હવે આપણે એકી અંક પાછળનો અંક 13, 48 માંથી 13 માઇનસ કરો એટલે આપણો જવાબ આવશે 35, એ 35. પ્રશ્ન 8, જો આશા બરાબર 79 તો વિનય બરાબર પ્રશ્ન. તો આમાં કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે, જેમાં આશા એટલે પાછળના અંકથી એ એટલે 26 ગણવાના, એમ કરીને તમારો વિનયનો જવાબ આવશે 64. ત્યારબાદ 9મો પ્રશ્ન, ગીવ બર હેડ તો ખાલી જગ્યા આંકડામાં હોય તો તે કઈ હોઈ શકે? એનો જવાબ આવશે તમારે 1780 જવાબ આવશે. જવાબ આવશે ડી, 1780. 10મો પ્રશ્ન, જો a બરાબર 26, સન બરાબર 27 હોય તો કેટ બરાબર? એનો જવાબ આવશે સી, 57. હવે આપણે દિશાંતરનો પ્રશ્ન જોઈશું. 11મો, ગૌરવ અમુક દિશામાં ચાલવાની શરૂઆત કરે છે. થોડું ચાલ્યા બાદ 270 ઘડિયાળની દિશામાં, 90 ઘડિયાળની દિશામાં, 90 ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને અંતે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 45 ચાલે તો
પૂર્વ દિશામાં પહોંચી જાય છે તો ગૌરવ કયા ખૂણાથી ચાલવાની શરૂઆત કરે છે? આનો જવાબ આવશે સી, નૈઋત્ય. આ પ્રશ્નમાં તમારે ઘડિયાળની વિરુદ્ધ દિશા અને ઘડિયાળની દિશામાં બંનેનો પહેલા ઘડિયાળની દિશાનો સરવાળો કરી દેવાનો, પછી ઘડિયાળની વિરુદ્ધ દિશાનો સરવાળો કરવાનો. જે વસ્તુ બાકી વધે તે દિશામાં જઈ એટલે આપણને જવાબ મળી જશે. સંધ્યા તેના ઘરથી પૂર્વ દિશામાં 4 કિમી ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળાંક લઈને 3 કિમી ચાલે છે. તો તેના ઘરે પહોંચવા માટે ટૂંકામાં ટૂંકું અંતર કેટલું? તો આ પાયથાગોરસ પ્રમાણેનો પ્રશ્ન છે. પૂર્વ દિશામાં 4 કિમી ચાલે છે. ધારો કે સંધ્યા અહીંયા ઊભી છે. પૂર્વ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળાંક લે છે અને 3 કિમી ચાલે છે. જમણી બાજુ વળાંક લે છે એટલે પૂર્વની જમણી બાજુ આપણે દક્ષિણમાં જાય છે એટલે 3 કિમી ચાલે છે. તો તેનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું? તો આ પ્રશ્નમાં આપણે સૂત્ર છે ABC બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ AC નો વર્ગ. તો AB 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9. 16 ને 9 25 બરાબર. એટલે 25 શાનો વર્ગ છે? તો 5. આપણો જવાબ આવશે 5 કિમી. સવારમાં ઉદય અને વિશાલ એકબીજાની સામે સામે મુખ રહે તેમ વાતો કરતા હતા. જો વિશાલનો પડછાયો ઉદયની બરાબર ડાબી બાજુ પડતો હોય તો ઉદયનું મુખ કઈ દિશામાં હશે? તો આનો જવાબ આવશે આપણે ઉત્તર. પડછાયો હંમેશા આપણે વિરુદ્ધ દિશામાં જ પડતો હોય છે. આ વેન ડાયાગ્રામનો પ્રશ્ન છે. તેમાં પ્રશ્ન નંબર 14 થી 16 તમારે ઉત્તર આપવાના છે. રાઉન્ડ એક ખેલાડી માટે છે, ત્રિકોણ એ ડોક્ટર માટે છે, જ્યારે લંબચોરસ એ કલાકારનું છે. આપણો પ્રશ્ન 14 છે કે એવા ખેલાડી કેટલા છે જે ડોક્ટર અને કલાકાર નથી? તો ડોક્ટર અને કલાકાર ન હોય એવા ખેલાડી તો આપણે જોઈશું તો ડોક્ટર અને કલાકાર ના હોય તેવા ખેલાડી કેટલા છે? તો 25 છે. તો આપણો પ્રશ્ન 14 નો જવાબ આવશે 25. ત્યારબાદ પ્રશ્ન છે કેટલા કલાકારો ખેલાડી છે? કલાકારો હોય અને ખેલાડી હોય તેવા જોઈએ તો કલાકાર પ્લસ ખેલાડી હોય તો એનો જવાબ આવશે પણ 25. એવા કલાકારો કેટલા છે જે ડોક્ટર અને ખેલાડી નથી? તો ડોક્ટર અને ખેલાડી ન હોય પણ કલાકાર હોય તેવા વ્યક્તિઓ આપણને જોવા મળશે 30. કારણ કે 30 કલાકાર એવા છે જે ખેલાડી અને ડોક્ટર નથી. બરાબર. તો આપણો જવાબ આવશે 16 નો બી 30. એક હરોળમાં ચૈતન્ય ડાબેથી 5મા સ્થાને અને કરણ જમણે 6થા સ્થાને છે. જો બંને એકબીજા સાથે સ્થાનની અદલાબદલી કરી તો ચૈતન્ય ડાબેથી 16મા સ્થાને આવે છે તો કરણનું જમણેથી સ્થાન જણાવો. તો આ પ્રશ્ન જોઈએ તો ચૈતન્ય અને કરણ. ચૈતન્ય 5મા સ્થાને છે જ્યારે કરણ 6થા સ્થાને છે. બંને એકબીજા સ્થાનની અદલાબદલી કરી એટલે ક્રોસ થઈ જશે. એટલે ચૈતન્ય નવું સ્થાન 16મું છે. તો 16 ને 6 22 માંથી 1 માઇનસ કરો 21. કુલ લોકો 21 હશે. આપણને કીધું કરણનું જમણેથી સ્થાન. કરણનું જમણેથી સ્થાન તમારે શોધવું હોય એટલે આપણો કુલ સરવાળો થયો 16 ને 6 22. તો 22 માંથી 5 માઇનસ કરો એટલે કેટલા આવશે? 17. તો કરણનું નવું સ્થાન કયું હશે? 17. એક સમૂહમાં મીરા ડાબેથી 30મું સ્થાન છે જ્યારે ગીતાનું જમણેથી 41મું સ્થાન છે. જો મીરા અને ગીતાની વચ્ચે 8 લોકો બેઠા હોય તો સમૂહમાં મહત્તમ શબ્દ આપેલો હોય ત્યારે બધા લોકોનો સરવાળો કરી દેવાનો. એટલે 30 ને 41 71 ને 8 79 એટલે 18નો જવાબ આવશે 79. 79. મહેન્દ્રની ઊંચાઈ શૈશવ કરતાં ઓછી છે પરંતુ મહેશ કરતાં વધારે છે. પ્રકાશ સૌથી ઊંચો છે. સુરેશની ઊંચાઈ શૈશવ કરતાં ઓછી છે પરંતુ મહેન્દ્ર કરતાં વધારે છે. જો તેઓની ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવીએ તો બીજા ક્રમાંક પર કોણ આવશે? પ્રશ્ન 19. મહેન્દ્રની ઊંચાઈ શૈશવ કરતાં ઓછી છે પરંતુ મહેશ કરતાં વધારે છે. પ્રકાશ સૌથી ઊંચો છે. સુરેશની ઊંચાઈ શૈશવ કરતાં ઓછી છે પરંતુ મહેન્દ્ર કરતાં વધારે છે. જો તેઓની ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવીએ તો બીજા ક્રમાંક પર કોણ આવશે? આનો જવાબ આવશે મહેન્દ્ર, બી. પ્રશ્ન 20. મોહન એ શ્યામ કરતાં ઊંચો છે પરંતુ રમેશ કરતાં ઠીંગણો છે. રાજેશ એ રજત કરતાં ઊંચો છે પરંતુ ગૌતમ કરતાં ઠીંગણો. જો શ્યામ રજત કરતાં ઊંચો હોય તો બધામાં સૌથી ઠીંગણો કોણ હશે? એનો જવાબ આવશે બી, રજત.
હવે પ્રશ્ન, નીચેના શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવો. પ્રશ્ન નંબર 21 થી 22. સૌરમંડળ, ભારત, મિલ્કી વે, પૃથ્વી અને એશિયા. તો આનો જવાબ આવશે એ 5 1 2 4 3. મિલ્કી વે એટલે આકાશગંગા, એમાં સૌરમંડળ આવ્યું, સૌરમંડળમાં પૃથ્વી આવી, પૃથ્વીની અંદર એશિયા ખંડ આવશે અને એશિયા ખંડમાં ભારતનું સ્થાન આવેલું છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, સહસ્ત્રાબ્દી, હીરક જયંતિ, રજત જયંતિ, શતાબ્દી અને સુવર્ણ જયંતિ કોને કહેવાય? તો એનો પ્રશ્નનો જવાબ આવશે સી 3 5 2 4 1. પહેલા રજત જયંતિ આવે, ત્યારબાદ સુવર્ણ જયંતિ, એના પછી હીરક જયંતિ, શતાબ્દી અને સહસ્ત્રાબ્દી. શતાબ્દી એટલે 100 વર્ષ. ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવો. તો 23મા પ્રશ્નનો જવાબ આવશે આપણને એ 2 4 6 5 3. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? લીપ વર્ષને આપણે એટલે કે લીપ વર્ષને આપણે શોધવું હોય તો સંખ્યાને 4 વડે ભાગી દે, વિશેષ 0 વધે તો લીપ વર્ષ કહેવાય. એટલે લીપ વર્ષમાં આવશે સી 2000. આજે ગુરુવાર હોય તો કાલથી 53મા દિવસે કયો વાર આવશે? તો એનો જવાબ આપણને આવશે સોમવાર. રિયાનો પરિચય કરાવતા મોનિકાએ કહ્યું, તે મારા પિતાની એકમાત્ર પુત્રી છે. તો મોનિકા રિયા સાથે શું સંબંધ ધરાવે છે? તો આ પ્રશ્નનો જવાબ 1 પણ નહીં, ડી જવાબ આવશે. એક વ્યક્તિ તરફ સંકેત કરતા એક મહિલાએ કહ્યું, તેમની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે. તો તે મહિલા વ્યક્તિ સાથે શું સંબંધ ધરાવે છે? એનો જવાબ આવશે એ માતા. 28મો પ્રશ્ન, આર એન ના ભાઈ છે, કે નો એકમાત્ર પુત્ર આર છે, એસ એ કે ની પુત્રવધુ છે. તો એન નો એસ સાથે શું સંબંધ છે? એનો જવાબ આવશે આપણે ડી પતિની બહેન એટલે કે નણંદ. 6 મિત્રો એલ એમ એન ઓ પી અને ક્યુ પૂર્વ તરફ મુખ રાખીને એક હરોળમાં બેઠા છે. એમ એલ અને પી ની વચ્ચે છે, એમ એ પી ની તરફ જમણી બાજુએ છે પરંતુ ઓ ની ડાબી બાજુએ છે, ક્યુ ની જમણી બાજુનો છેડે બેઠો નથી. તો નીચેની કઈ જોડી ઓ ની પાડોશી છે? તો એનો જવાબ આવશે સી પી એમ. હવે નીચેની આકૃતિની ત્રિકોણની ગણતરી કરો. તો આ પ્રશ્નમાં જોઈએ તો સૌપ્રથમ ત્રિકોણમાં આપણે 1 2 3 4 એવો નંબર આપી દેવાના. 1 2 1 2. આનો સરવાળો કરીએ તો 10 + 3 + 3. 10 ને 3 આનો જવાબ આવશે એ 16. પછી લંબચોરસમાં જોઈએ તો 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. સરવાળો કરો. 4 ને 5 9 ને 3 12, 12 ને 3 15. આ પણ 15 બરાબર. 15 × 15 એટલે તમારો જવાબ આવશે એ 225. ત્યારબાદ 0 7 26 या 2 નો ઘન -1 બરાબર 7. 2 નો ઘન આપણે 8 થાય છે. 26 એટલે 3 નો ઘન 27 - 1 બરાબર 26. તો 4 નો ઘન બરાબર 64 - 1 એટલે આપણો જવાબ આવશે 63. એકી સંખ્યાનો સરવાળો એટલે આપણે 19 પછી આનો જવાબ આવશે સી 21. ત્યારબાદ આ સંખ્યામાં આપણે કશું જ કરવાનું નથી. 5 × 9 એટલે અહીંયા ગુણાકારને પ્લસમાંથી માઇનસ કરવાનું છે. 5 × 9 45, માંથી 7 માઇનસ કરો 38 આવે. 11 × 9 કરો 11 × 9 99, માંથી -22 કરો એટલે 77 આવે. 11 × 15 કરો એટલે 165, માંથી 5 માઇનસ કરો એટલે તમારો જવાબ આવશે 160. એટલે આપણો જવાબ આવશે એ 160. ત્યારબાદ આકૃતિના પ્રશ્નો જોઈએ તો પ્રથમ આકૃતિનો જવાબ આવશે આપણને બી. ત્યારબાદ 36મા પ્રશ્નનો જવાબ આવશે સી. એના પછી 37મા પ્રશ્નનો જવાબ આવશે ડી. 38મા પ્રશ્નનો જવાબ આવશે ડી. દર્પણ પ્રતિબિંબના પ્રશ્નો જોઈએ તો 39મા પ્રશ્નનો જવાબ આવશે સી, જ્યારે 40મા પ્રશ્નનો જવાબ આવશે ડી.